મંત્ર કોઈ પણ માણસને મંત્ર હોવો જોઈએ. મંત્ર છે એ માણસને મંત્ર બોલતા બોલતા માણસ ખુદ એ મનન કરતા કરતા તરી જાય છે. બ્રહ્મા ભગવાનનું આ નિષ્કલંક રૂપ જોઈ ભગવાને મંત્રની દીક્ષા બ્રહ્માને આપી અને વિષ્ણુને આપી કે તમે આ મારો ઓમ મંત્રની દીક્ષા આપી. એ ઓમ મંત્ર દ્વારા જ આ બ્રહ્માંડ ચાલે છે. વિજ્ઞાન પણ મેં પેપરમાં વાંચ્યું કે વિજ્ઞાન કહે કે અમે સૂર્યની નજીક જવા ગયા ને તો અમને એક જ ધ્વનિ સંભળાતો હતો, એ છે ઓમ ઓમ ઓમ. ઓમ બોલવાથી આપણા અંદર રહેલી જેટલી નાડીઓ છે, જેટલા સ્નાયુઓ છે, જેટલા મનના તરંગો છે, બધા જ નિર્મલ એક્ટિવ થઈ જાય છે. મંત્ર બોલવાથી, મંત્ર કેવી રીતે કે આપણે એવી રીતે બોલવાનો કે આપણી જીભ પણ અંદર હલવી જોઈએ. હોઠ તો ન જ ફફડવા જોઈએ પણ જીભ પણ અંદર હલવી જોઈએ. એવી રીતે મંત્ર જાપ કરવાથી મંત્ર આપણી શારીરિક શક્તિને વધારે છે. બ્લડ પ્રેશર, સુગર, ડાયાબિટીસ, અનેક પ્રકારના રોગ આ મંત્ર ચિકિત્સા છે. મંત્ર ચિકિત્સા, યજ્ઞ ચિકિત્સા. ઋષિ મુનિઓ આપણા બધા વડીલો આવી રીતે સારા રહેતા હતા. મંત્ર બોલવો જોઈએ. મંત્ર પંચાક્ષરી મંત્ર ભગવાન શિવે વિષ્ણુને બ્રહ્માને આપ્યો. સૃષ્ટિની શરૂઆત કરી અને પુણ્ય તીર્થ સુતજી પુરાણ કથા કરતા કહે કે આ શિવ ક્ષેત્ર કેટલા છે, શિવ ક્ષેત્ર કયા કયા છે. અરુણાચલ પ્રદેશ નહીં, ત્યારે તો એમ કીધું કે આ પૃથ્વી છે ને બધા શિવ ક્ષેત્ર જ છે. બધી પૃથ્વીમાં શિવલિંગની સ્થાપના થઈ છે. અને અહીંયા નદીનું વર્ણન બતાવ્યું છે કે સિંધુ નદી અને સતલજ નદી એના તટ ઉપર ઘણા બધા પુણ્ય તીર્થો છે, જેને આપણે શ્રીનગર કહીએ છીએ. શ્રીનગરની ઉપર જે આપણો ભાગ અત્યારે રહ્યો નથી એવા ભાગ ઉપર પુણ્ય તીર્થ રહે છે. આપણા ઉપર શ્રીનગર અને નીચે પણ કન્યા કુમારી, એટલે ઉપરે સ્ત્રી અને નીચે સ્ત્રી, ચારે બાજુ સ્ત્રી જ છે. દાદા આવો વિચાર થોડોક આવે બધો. શ્રીનગર, શ્રી એટલે લક્ષ્મી. એક બાજુ માં અંબા ભવાની છે, બહુ આ ગયા તો હિંગળાજ છે. આ બાજુ કાલી કલકત્તે વાલી, એનથી આગળ જાવ તો ભગવતી. મારી તો ને દેશ વટો કીધો એ જગદંબા અવતરી રે લોલ, કે મારી તારી છબિયું ઘરમાં છોડે, કીધેલ તારું કઈનો કરે રે લો. માને ઉપર બેસવાનું હોય. માં સનાતન છે, જગદંબા જોગમાયા છે. આગળ કથામાં હું કહીશ કે શિવ શક્તિ વગર રહી શકતા નથી. આ દુનિયામાં સૌથી બેસ્ટ કપલ હોય ને તો એ શિવ પાર્વતી છે. સારામાં સારો ગૃહસ્થાશ્રમ કોઈની પાસે હોય ને દુનિયામાં તો મારો મહાદેવ પાસે છે. એની જેવો લવ પ્રેમ આ જે મહાદેવ કરે એવો તો કોઈ ન કરી શકે. હા, આપણે તો આપણા કોઈ ચાલી ગયા હોય ને એની અસ્થિ રાખતા નથી, એને જવા દે બીવી કે આ તો ભૂત છે. પણ મહાદેવ તો પાર્વતીની ખોપડીઓની માળા પહેરે કે આને હું ન છોડું. એનાથી મોટો લવ કોણ કરી શકે મહાદેવને? દ્વેતા ભાવ ભગવાન. પણ એ ક્યારે આપણને પ્રગટ થાય, એ આપણને ક્યારે મહેસૂસ થાય કે આપણે કથા શ્રવણ કરી હોય.